સાસુ અને વહુના સંબંધોથી ઘર સળગે છે. સ્વામી, એવું કઈ થઈ શકે કે સાસુ અને વહુના સંબંધોથી ઘર સ્વર્ગ થાય? થઈ શકે. શું કરવું જો પ્રત્યેક સાસુ પોતાની વહુને દીકરી તુલ્ય માને તો, અને પ્રત્યેક વહુ પોતાની સાસુને માતા તુલ્ય માને તો, જેટલું પોતાના જી સિરીઝના સગાવાલા આવે અને આનંદ થાય છે, એટલો પતિના સગાવાલામાં આનંદ થવો જોઈએ, અને પતિને પત્નીના સગાવાલામાં આનંદ થવો જોઈએ. અને સાસુએ હું એની ટ્રેનર છું, એની કોચ છું, એની મેન્ટર છું એમ નહીં, હવે નવી આવી છે એ બધું સંભાળી લેશે, મારા કરતા હોશિયાર છે, જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી, મૂકે જ નહીં, છોડે જ નહીં, મોટી ઉંમરે જતું ન કરે, તો પછી પત્ની કે દીકરી એ તમારો તુલ્ય ભાવ લાવી શકશે નહીં. એટલે સાસુ વહુ જો માતા પુત્રી તુલ્ય બની જાય એવી ભાવનાથી રોજ પગે લાગવાનું રાખે, મદદરૂપ કરવાનું રાખે, ભૂલોને નજરઅંદાજ કરી દે, તો સ્વર્ગ જેવું વાતાવરણ ચોક્કસ બની શકે. અને એના માટે પ્રમુખ સ્વામી મહારાજે સૂચવેલો ઘર સભાનો ઉપાય જો રેગ્યુલર કરતા જાય તો માતા અને પુત્રી તુલ્ય સંબંધો બની શકે.